स्नेहदा स्पन्दन स्नेहदा स्पन्दन। સામાન્ય કાળના 11મા અઠવાડિયાનો શુક્રવાર. ધર્મસભા આજે સંત રોમુઆલ્દનું પર્વ ઉજવે છે. જે સંપત્તિ સદાકાળ ટકવાની નથી એવી સંપત્તિનો સંગ્રહ ન કરવાની ઈસુ આપણને આજ્ઞા ફરમાવે છે. આપણી સંપત્તિ અદના માનવીના ભલા માટે ઉપયોગમાં ન આવે તો તેનો શો મતલબ? સાંભળીએ સંત માથીકૃત શુભ સંદેશ, અધ્યાય 6, કડી 19-23. આ પૃથ્વી ઉપર તમારી સંપત્તિનો સંગ્રહ કરશો નહીં, જ્યાં કીડા અને કાટ ખાઈ જાય, પણ તમારી સંપત્તિ સ્વર્ગમાં સંગ્રહી રાખજો, જ્યાં કીડા કે કાટ ખાઈ ન જાય અને ચોર ખાતર પાડીને ચોરી ન જાય. કારણ જ્યાં તમારી સંપત્તિ હશે ત્યાં જ તમારું હૃદય પણ હશે. આંખ દેહનો દીવો છે, એટલે જો તારી આંખ નરવી હશે તો તારો આખો દેહ પ્રકાશમય રહેશે, પણ જો તારી આંખ ખરાબ હશે તો તારો આખો દેહ અંધકારમય રહેશે. તેથી જો તારા અંતરનો દીવો જ અંધારો હશે તો પછી એ અંધકાર કેવો ઘોર હશે. સ્નેહदा સ્પन्दન સ્પन्दન। કહેવત છે, સંગ્રહ્યો સાપ કામમાં આવે. સાપને કોઈ સંઘરતું નથી, પણ કહેવત સમજાવે છે કે સંગ્રહી રાખેલી વસ્તુ ક્યારેક કામમાં આવે છે. માનવમાં સંગ્રહ કરવાની વૃત્તિ છે. ટામેટાં પુષ્કળ પ્રમાણમાં મળે ત્યારે કેચઅપ બનાવી દઈ સંગ્રહી રાખીએ છીએ. જે બાબતનો સંગ્રહ કરવા હંમેશા તત્પર છીએ તે છે પૈસો. ઈસુ સંગ્રહ કરવાની વૃત્તિ અથવા પ્રવૃત્તિનો વિરોધ નથી કરતા. ઈસુ આપણને સ્વર્ગીય સંપત્તિ સ્વર્ગમાં સંગ્રહવાનું શિક્ષણ આપે છે. સ્વર્ગીય સંપત્તિ અવિનાશી સંપત્તિ. આ સંપત્તિ એટલે આપણા સદ્ગુણો, આપણી ખૂબીઓ, આપણા સત્કૃત્યો, આપણી સેવાઓ. આ સંપત્તિને સ્વર્ગમાં સંગ્રહવાથી ચોરાઈ જવાનો જરાય ભય નથી. આપણી ભૌતિક સંપત્તિ તો ચોરાઈ જવાનો ખૂબ ભય. એટલે દુનિયાની સંપત્તિ ભેગી કરવામાં જીવન ખર્ચી નાખવાને બદલે સ્વર્ગીય સંપત્તિ એકઠી કરવામાં સમય ગાળવાનો છે. સ્વર્ગીય સંપત્તિ એકઠી થાય સંસ્કારો જેવા કે ખ્રિસ્ત પ્રસાદ અને પ્રાયશ્ચિત સંસ્કાર વારંવાર સ્વીકારવાથી, પ્રાર્થનામાં સમય ગાળવાથી, સમાજોપયોગી પ્રવૃત્તિઓ કરવાથી. શરીરની સેવા માટે વિવિધ અંગો આપવામાં આવ્યા છે. જે અંગનો આપણે સૌથી વધુ ઉપયોગ કરીએ છીએ તે છે આંખ. શરીરમાં બીમારી છે કે નહીં એ જાણવા ડૉક્ટર આંખ તપાસે છે. જેવી દ્રષ્ટિ તેવી સૃષ્ટિ. જો કમળો થયો હોય તો સઘળું પીળું જ દેખાશે, કારણ આંખ પીળી થઈ ગઈ છે. જો આંખ તંદુરસ્ત હોય તો બધું જ યથાયોગ્ય દેખાશે. કેટલાકને બધું હકારાત્મક જ દેખાય છે. આવી હકારાત્મક દ્રષ્ટિ માટે કારણભૂત તો પ્રભુ જ છે. એવા જીવનને કોઈ ધ્રુજાવી ના શકે, અંધકારમય કરી ના શકે. નરસિંહ મહેતા તો ભક્ત હતા. જ્યારે તેમની પત્નીનું મૃત્યુ થયું ત્યારે તેમની હકારાત્મક દ્રષ્ટિ ગાઈ ઉઠી, ભલું થયું ભાગી જંજાળ, સુખે ભજશું શ્રી ગોપાળ. તેઓની આંખ તેમના પ્રભુ તરફ ટકેલી એટલે એમનું જીવન આ બનાવ પછી અંધકારમય ના બની ગયું. સંત પાઉલ પણ કહે છે, મારે મન જીવવું એટલે ખ્રિસ્ત, મરવું એટલે લાભ. સંત પાઉલ પણ કહે છે, મારે મન જીવવું એટલે ખ્રિસ્ત, મરવું એટલે ખ્રિસ્ત. કરો અંતર તર
ને